નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયમાં પ્રશ્ન નંબર 2 બ નીચેના દાખલા ગણો તેમાં પ્રકરણ 7ના દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ દાખલો છે 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી-શર્ટ ખરીદીને 100 રૂપિયા બચાવ્યા તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ. પ્રથમ દાખલાનું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ દાખલો લખતા હોય તો તેના મુખ્ય 3 સ્ટેપ હોય છે. સૌથી પ્રથમ સ્ટેપ હોય છે કે જે તમને દાખલામાં માહિતી આપેલી છે તે તમે લખી દો. તો જુઓ, અહીં આપણે લખ્યું છે કે અહીં ડિસ્કાઉન્ટ બરાબર 20% આપેલા છે અને બચત છે 100 રૂપિયા. હવે ચલો બીજું સ્ટેપ છે કે જે તમને માંગ્યું છે તેની તમે ગણતરી કરો. તો આપણે શોધવાનું શું છે? તો કે ડિસ્કાઉન્ટ પહેલા તેને કેટલા રૂપિયામાં ટી-શર્ટ પડી હશે. તો ચલો આપણે શોધીએ. તો આપણને આપેલું છે, ડિસ્કાઉન્ટ આપેલું છે 20% અને બચત આપેલી છે 100 રૂપિયા. હવે જુઓ, તમે ડિસ્કાઉન્ટ એટલે કે બચત જ થાય. તો બચત ટકામાં આપેલી છે 20% અને રૂપિયામાં આપેલી છે 100 રૂપિયા. તો હું આવું કરી શકું કે 20% છે તો એના બરાબર કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. હવે આપણે શોધવાનું છે ડિસ્કાઉન્ટ પહેલાની કિંમત, એટલે કે મૂળ આપણે ખરીદ કિંમત શોધવાની છે. તો આપણને ખબર છે કે ખરીદ કિંમત હંમેશા કેટલા હોય? તો કે 100% હોય. તો 100% એ કેટલા રૂપિયા? તો હવે આ કયું પદ બની ગયું? ત્રિરાશિનું પદ મળી ગયું. તો હવે ત્રિરાશિનું પદ આપણે સોલ્વ કરીએ. તો જે સામે બે સંખ્યા હશે 100% અને 100 રૂપિયા, તે બંનેનો થશે ગુણાકાર. તો તે આપણે લખી દીધો 100 ગુણ્યા 100 અને ભાગાકારમાં જે બાકી રહેલી સંખ્યા હશે ભાગાકારના, એટલે કે 20. હવે આટલે છેદ ઉડાડીએ. 20 50 100 થઈ જશે અને 5 ગુણ્યા 100 એટલે આપણો ફાઇનલ જવાબ આવી જશે 500 રૂપિયા. હવે જે ત્રીજું સ્ટેપ હતું તે ખૂબ અગત્યનું છે કે છેલ્લે તમારે નિષ્કર્ષ લખવાનું. નિષ્કર્ષ એટલે જે આપણે શોધ્યું છે તે. તો જુઓ શું શોધ્યું આપણે? આમ શર્ટની અગાઉની કિંમત 500 રૂપિયા હશે. ત્યારબાદ દાખલા નંબર 2, 2000 રૂપિયાની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો રૂપિયા 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? ચલો હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ. અહીં ખરીદ કિંમત આપણને આપેલી છે 2000 રૂપિયા અને ડિસ્કાઉન્ટ છે 12%. હવે આપણે શોધવાનું છે વળતર રૂપિયામાં શોધવાનું છે. જુઓ, આપણને વળતર ટકામાં આપેલું છે. ટકામાં કેટલું છે? 12%. પણ આપણે શેમાં શોધવાનું છે? રૂપિયામાં. તો આપણને ખબર છે કોઈ પણ ટકા હોય, ડિસ્કાઉન્ટ ના હોય, નફા ના હોય અથવા તો ખોટ ના હોય, તો તે હંમેશા કોના ઉપર ગણાય? તો કે ખરીદ કિંમત ઉપર ગણાય. તો આપણે આવું કહી શકીએ કે 2000ના 12%. તો આપણે લખ્યું 2000ના 12%. હવે સાદું રૂપ આપીએ તો 2000 એમના એમ આવશે. નાનો મતલબ થાય છે ગુણાકાર. ત્યારબાદ 12 અને ટકાનો મતલબ થાય છે છેદમાં 100. તો ચલો હવે આનું સાદું રૂપ આપીશું. તો કે આ 2 શૂન્ય અને 100 ની 2 શૂન્ય કટ થઈ જશે અને 12 દૂ થશે 24 અને પાછળ એક આવશે શૂન્ય. એટલે 240 રૂપિયા. તો જે આપણું વળતર રૂપિયામાં પૂછાયું હતું તે આપણને મળ્યું 240 રૂપિયા. અને છેલ્લે આપણે લખી દઈએ આમ 240 રૂપિયા વળતર મળે. ત્યારબાદ દાખલા નંબર 3, ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે 200 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? સૌપ્રથમ આપણે લખી દઈએ. અહીં ડિસ્કાઉન્ટ આપેલું છે 25% અને બચત આપેલી છે 200 રૂપિયા. તો આ જે પહેલો દાખલો જોયો તેના જેવો જ છે કે 25% છે તો તેના બરાબર કેટલા રૂપિયા છે? તો 200 રૂપિયા. તો આપણે શોધવાનું છે શું? તો કે કેટલું વળતર? તો આપણે શોધવાનું છે ડિસ્કાઉન્ટ મળ્યા પહેલાની કિંમત, એટલે કે 100% એ કેટલા રૂપિયા? તો આપણે આ ત્રિરાશિ બની ગયા. એનું સાદું રૂપ આપીએ તો સામસામે સંખ્યાઓનો ગુણાકાર લખીએ. 100 ગુણ્યા 200 ઉપર આવશે અને 25 આવશે નીચે. હવે આનું સાદું રૂપ આપીએ તો 25 ચોક 100 થઈ જશે. 4 દૂ થઈ જશે 8 અને 2 શૂન્ય પાછળ લાગી જશે અને આવી જશે રૂપિયા. એટલે આમ ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત 800 રૂપિયા હશે. હવે દાખલા નંબર 4 જુઓ વિદ્યાર્થી મિત્રો. રીટા તેના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે.
જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો? આપણને આપેલું છે બચત બરાબર 4000 અને બચત ટકામાં આપેલી છે 10%. તો આપણે કહી શકીએ કે 10% એ 4000. 10% એ શું છે? 4000. હવે એનો પગાર કેટલો હોય? તો કે કુલ 100% એનો પગાર હોય તો 100% એ કેટલા રૂપિયા? પાછું ત્રિરાશીનું પદ મળી ગયું. સામસામેની સંખ્યાનો ગુણાકાર એટલે 100 ગુણ્યા 4000 અને છેદમાં હશે 10 લખી ગયા. ચલો એક શૂન્ય કટ એક શૂન્ય કટ. તો આપણો ફાઇનલ જવાબ આવશે 40,000 અને છેલ્લે આપણે લખી દઈશું. આમ રીટાનો પગાર 40,000 હશે.